નમસ્કાર મિત્રો, હું છું તેજસ અને તમે જોઈ રહ્યા છો લોલ ગુજરાતી ન્યૂઝ। આજનો મુખ્ય સમાચાર એ છે કે ગામમાં સુરાઈ સાયકલ। જી હા, આ કોઈ સાધારણ સાયકલ નથી, આ હતી રામુ કાકાની ફટફટડી, જે આખા ગામની શાન હતી। સવાલ એ છે કે આ કોઈ ચોરી કરી છે કે કોઈ મજાક કરી છે રામુ કાકા જોડે, કે ફટફટડી એની રીતે ભાગી છે? તો આ વિષયમાં આપણી સાથે ચર્ચા કરશે જયભાઈ અને ધડુકભાઈ। આવી જાઓ બંને। તો આપણી સાથે બે જોડાયા છે વિશેષજ્ઞ જયભાઈ અને ધડુકભાઈ। ધડુકભાઈ સરખાઈ બેસી જાવ ને। અરે એમ નહીં, ચેર ઉપર સરખાઈ બેસો। તો પેલા સવાલ તમને જ પૂછીએ, જે રામુ કાકાની ફટફટડી સોરાણી છે એનું તમારે શું કહેવું છે? આ ઘટના આપણા ગામની પ્રશાસનની નાકામી બતાડે છે। જો આપણા ગામની કાનૂની વ્યવસ્થા સારી હોત તો રામુ કાકાની ફટફટલી આજે તેની પાસે હોત। આ ધડુકભાઈ, બધુંય પ્રશાસનનો વાંક કાઢવામાં। આજકાલ ઓટોમેટિક સાયકલ આવી છે, તેની રીતે જતી રહી છે। શું ગાંડા જેવી વાતો કરો છો? ઇન્સ્ટાગ્રામમાં જોયું તો કે સાયકલ ઓટોમેટિક જતી હતી। આ બધી બકવાસ વાત છે। આ ચોરીનો મામલો છે। આ કામમાં પ્રશાસનને ધ્યાન દેવું જોઈએ। શાંત રહો, સરખા બેસી જાઓ। લોલ ગુજરાતી જાણીને જ રહે છે કે સાચું શું છે। અમારા રિપોર્ટર ગ્રાઉન્ડ ઝીરો પર હાજર હશે। ચાલો જાણીએ ત્યાંનો માહોલ। તો વિરાજભાઈ, ચલાવો ત્યાંનો માહોલ। જી હા તેજસભાઈ, અત્યારે હું એ જ ગામમાં બલકે એ જ જગ્યાએ છું જ્યાંથી રામુ કાકાની ફટફટી ચોરાઈ હતી। અહીંયાનો માહોલ ખૂબ જ તણાવ ભર્યો છે। ચાલો રામુ કાકાની મુલાકાત લઈએ। તો રામુ કાકા, તમારી ફટફટી કઈ રીતે ચોરાઈ? અહીંને ભાઈ સવારે છે ને સર્વિસ કરવા ગયો ને તો પોછું લેવા ગયો। જો આ પોછું પડ્યું ત્યાં તો કોઈક ચોરીને વયું ગયું। ના રામુ કાકા, રડોમાં તમને કોઈ ઉપર શક છે? આ મને ચમન ચોર ઉપર શક છે, કેમ કે તેને હે ને મારી ફટફટડી હે ને મેં દીધી ના પાડી હતી ને એટલા માટે એ લગભગ લઈ ગયો હશે। તમે જોઈ શકો છો રામુ કાકાને તેની ફટફટડી વિશે કેટલો પ્રેમ હતો। જી વિરાજભાઈ, તમે ગામના લોકો સાથે વાત કરીને જાણો કે ગામના લોકો શું કહે છે। હા, તો મિત્રો ચાલો આપણે જાણીએ છીએ ગામના લોકો શું કરે છે। ગામના લોકો અહીં એકાબીજા સાથે લડાઈ કરી રહ્યા છે, તો ચાલો તેને પૂછીએ। લડાઈ ના કરો। તમે લડાઈ કેમ કરો? રામુ કાકાની સાયકલ ચોરી થઈ ગઈ છે, તેના વિશે તમારું શું કહેવું છે? તે સાયકલ ઓટોમેટિક ચાલતી હતી। તમારું શું કહેવું છે? રામુ કાકાને વીમો પકવવા એટલે નાટક કરે છે। હું બોલ્યો? ના રામુ કાકા, બાદશો નહીં। આ ચમન ચોરની હરકત છે, એની જ મારી સાયકલ ચોરી છે। તમે જોઈ શકો છો થોડાક માણસો એમ કહે છે કે ઓટોમેટિક છે, થોડાક માણસો એમ કહે છે કે ચાલી ગઈ છે, થોડાક માણસો એમ કહે છે કે ચોરી થઈ ગઈ છે। તો આનો રાજ શું છે? આના પાછળનો રાજ શું છે? આપણે જાણીને જઈશું। દોસ્તો, આ મામલો ખૂબ જ ગંભીર રૂપ લઈ રહ્યો છે। શું ફટફટડી એની રીતે ગઈ હશે કે કોઈ ચોરી કરી હશે? આ ગામની નાકામી છે। ગામમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ। ના, એ ઓટોમેટિક વહી ગઈ છે। બંને શાંત રહો, બેસી જાઓ। આપણે રિપોર્ટર વિરાજ પાસે જાણીએ। વિરાજ, શું તમને સબૂત મળ્યો? તમે જોઈ શકો છો તે પેલી મોટરસાયકલ ફટફટી જેવી જ લાગે છે। ચાલો કેમેરામેન ત્યાં જઈએ। તમે જોઈ શકો છો તેજસભાઈ, અહીંયા રામુ કાકાની ફટફટી અને ચોર બંને મળી ગયા છે। ઉઠ, નામ છે તમારું? ચમન। તમે શું કામ ચોરી કરી? એ ભાઈ, મેં તોલી નથી કર્યો, હું રામુ કાકાને પૂછીને લેવો તો। મને ક્યારે પૂછ્યું? તે રામુ કાકા, મેં તમને પૂછ્યું હતું, તમે હા પપાડી ત્યારે તમે હે ને 2 બુંદિયા પેલી જતા, પછી હું લઈ આવ્યો હતો। તો તેજસભાઈ, તમે જોઈ શકો છો અહીં સાયકલ ચોરી નથી થઈ। અહીંયા રામુ કાકાએ 2 બુંદિયા મારીને આને આ સાયકલ આપી દીધી હતી। રામુ કાકાએ દારૂ પીધેલી હાલતમાં અહીં ચમનને સાયકલ આપી દીધેલી। તો મિત્રો, લોલ ગુજરાતી હંમેશા તમારી સમક્ષ સાચું અને સત્ય સમક્ષ કરતી રહેશે। તો બેક ટુ સ્ટુડિયો। તો હા મિત્રો, પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે કે રામુ કાકાની ફટફટડી ના તો ચોરી થઈ હતી, ના તો ઓટોમેટિક ભાગી હતી। આ તો પીધેલા રામુ કાકા અને ચમન ચોરને પ્રકરણને માથે ચડાવ્યું હતું। તો આપણી વચ્ચે
વિશેષજ્ઞ શ્રી ધડુકભાઈ અને જયભાઈનો આભાર માનીએ તેણે આ વિષયમાં પોતાનું જ્ઞાન આપ્યું. તમને બેન પૈસા અત્યાર સુધી હતા. હાલો જાઓ. ધન્યવાદ મિત્રો. તો જોતા રહો લોલ ગુજરાતી ન્યૂઝ.